ભરતભાઈ ની મોયો હા ઉત્તરાખંડ ની ટ્રીપ ગોઠવીશું કઈક આગળ જતા હવે કેમ કે થોડાક સપોર્ટ તો ભાઈ પેલા જોવે બહુ મહેનત કરી ગાડિયા હે એટલે કા અને બહુ ગરમી થતી હતી ને એટલે આ પંખા આપણે અહીંયા લગાડી દીધા છે કેમ છો દોસ્તો મજામાં જશો તો આજે અમે જઈ રહ્યા છીએ ભાવનગર ત્યાં આગળ મારી લેબોરેટરી મશીન રિપેરિંગમાં આપેલું છે અને સાથે અમે લોકો ફરવા માટે જવાના છીએ અને બહુ મોટા યુટ્યુબર મારી સાથે આજે આવવાના છે તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો થોડી જ વારમાં એ મારી સાથે આવી જવાના છીએ અને અમે બંને પછી અહીંયાથી જોડે જવાના છીએ તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો કેમ છો દોસ્તો મજામાં જશો તો આજે અમે આવી ગયા છીએ માળનાથ ત્યાં તમને એવું લાગે કે સાપુતારા આવી જાવ ને એવું લાગે છે તો આજે હું ને કૌશિકભાઈ આવી ગયા છીએ માળનાથ મહાદેવ મંદિરે તમે પણ ચોક્કસ અહીંયા આવજો એકવાર હાલો ઉપર જઈએ અને દર્શન કરાવીએ તમને બધું વિગતવાર તો અહીંયા ભોળાનાથનું મંદિર છે તો પેલા ભોળાનાથના દર્શન કરી અને પછી જઈએ ઉપર મહાદેવના મંદિરે આવી ગયા છીએ માળનાથ અહીંયા સાક્ષાત ભોળાનાથ છે તમે દર્શન કરી શકો છો અને તમે પણ ખાસ એકવાર અવશ્ય અહીંયા આવજો શાંતિપૂર્વક મસ્ત વાતાવરણ છે એકદમ આ રીતના કંઈક ટ્રેકિંગ હોય છે આપણે સાપુતારા તો નથી જઈ શકતા આવું મિની નાનું કંઈક સ્થળ ઉપર જઈએ અને ટ્રેકિંગ કરી શકાય શું કેવું કૌશિકભાઈ તમારું ખાસ તો સોમામાં ને અવશ્ય એકવાર અહીંયા આવજો મજા આવશે કેમ કે ભાઈ સાપુતારા આપણે બહુ દૂર પડી જાય ને બજેટ ઓછું હોય આપણું તો સાપુતારા જેવી જગ્યા છે સરસ મજાની કુદરતી વાતાવરણથી ભરેલી તો આવજો એકવાર બહુ મજા આવશે તમને ચોમાસું હોય તો એકદમ લીલોતરી હોય છે અહીંયા ખાસ તમારે ચોમાસામાં આવવું જરૂરી છે નાના બાળકોને સાથે લાવવું પણ સેફટી જરૂરી છે અડધે પહોંચી ગયા છીએ વ્યૂ તમે જોઈ શકો છો સુંદર્ય મસ્ત એકદમ મસ્ત વાતાવરણ છે અને એકદમ ખુલ્લી હવા છે ઉપર પહોંચી ગયા છીએ અને બાળકો પણ પહોંચી ગયા છે થાક નથી લાગ્યો ને થાક લાગ્યો તમને ચડવામાં હું તો હાવ થાકી ગયો લઈ ગયો છો ગાડિયા હે એટલે કા કટાર ઉપર છે કેમ લાગે વજન ઘટાડી દેવાય ને ઘટાડી દો બસ કૌશિકભાઈ ડ્રોન ચડાવ્યો છે હવે વ્યૂ બધો લે છે અને તમે અહીંયા ઉપર આવો ને તો અહીંયા નાસ્તો અને કરી શકાય ફેમિલી સાથે ફરવા લાયક સ્થળ સારામાં સારું છે માળનાથ તમે ખાસ અહીંયા આવજો એકવાર બહુ મસ્ત વ્યૂ છે કૌશિકભાઈ ડ્રોન ઉડાડે છે તો તમે ખાસ બધો નજારો અહીંયા તમે ઉપર આવો તો ડુંગરા અને હરિયાળી ચોમાસામાં ખાસ તમારે અહીંયા આવવું શું કેવું કૌશિકભાઈ તમારું એક નંબર વ્યૂ ભાઈ કાંઈ ઘટે નહીં ને ચોમાસા દરમિયાન આવો ને એટલે બધું હર્યું ફર્યું હોય ને ઉનાળામાં આવીએ તો આ બધું ફૂંકાઈ ગયેલું હોય એટલે ખાસ છે ને ચોમાસામાં વધારે આવજો બહુ મજા આવે છે તમને અને ચોમાસામાં યાત્રીઓ પણ વધારે હોય ટુરિઝમ વધારે હોય એટલે ચોમાસામાં બહુ મજા આવે દર સન્ડે આવો તોય મજા આવે દર સન્ડે અહીંયા પબ્લિક બહુ વધારે હોય છે અહીંયા રવિવાર જ છે અને બહુ ગરમી થતી હતી ને એટલે આ પંખા આપણે અહીંયા લગાડી દીધા છે ઉતરવાનું થોડુંક અઘરું છે ધ્યાન રાખીને ઉતરવું પડે તમારે ક્રોસમાં પગ મૂકવા પડે શું કેવું કૌશિકભાઈ થોડુંક અઘરું છે કેમ કે ભાઈ તરત પડી જાય આમાં લખે બરાબર એટલે આવી રીતે સાઈડમાં પગ મૂકીને એટલે ગ્રીપ થોડીક બરાબર બની રહી એટલે તરત પડાઈ જાય પણ લહરાઈ જાય એવું છે હાલો ઉતરી ગઈ અમારે કૌશિકભાઈનું છે ને બિયર ગ્રીલ જેવું કામકાજ છે ડ્રોન પણ બધું સાથે હોય ચડાઈ કરી નાખે ગમે ત્યાં બાકી આપણે હજી ધ્યાન રાખવું પડે તો ઘણી બધી જગ્યાએ જઈ આવેલા છે કેદારનાથ ને એમ આવી બધી ડાળીઓ હોય છે લાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડે એમને નીચે આવી ગયા નીચે બધો નાસ્તો મળતો હતો કાકા એમને કીધું હતું પણ અમે લઈ ન ગયા અમને એમ કે ઉપર હશે કાંઈ કેમ કે નાસ્તો નહોતો ત્યાં ભૂખા છે હવે નીચે કરવો સન્ડે છે એટલે અમે આવ્યા ને ત્યારે બહુ ઓછું ટ્રાફિક હતું અત્યારે જુઓ તમે ઘણા બધા પબ્લિક અહીંયા આવે છે ફરવા માટે ખાસ સન્ડે હોય ત્યારે તો બહુ વધારે આવતા હોય છે અને આ કુંડમાં બધા છે ને નાતા હોય છે એવું કહેતા હતા કૌશિકભાઈ પણ આજે કોઈ કદાચ કામકાજ ચાલુ છે ને એટલે નાતા નહીં હોય માળનાથ જઈ આવ્યા છીએ અને હવે રિટર્ન જઈ રહ્યા છીએ અહીંથી અમારે બહાર જવાનું છે બીજી જગ્યાએ જમવાનું બાકી છે એમ તો કેવો પાછા ભૂખ્યા છે હા આગળ જઈને જમવું પડશે તો એવું છે માળનાથથી નીકળી ગયા છીએ અને હવે આગળ હોટલ આવે તો
ત્યાં જમી લઈએ. નાસ્તાનો એવો તો નાસ્તો કરવાનો પ્લાન હતો, પણ મેં કીધું બપોર થઈ ગયા છે તો પેટ ભરીને જમી લઈએ. નાસ્તામાં કાંઈ પછી મજા આવે નહીં, એટલે પેટ ભરીને જમી લઈએ આગળ. તો જો હવે આવો રસ્તો છે કાંઈક માળનાથનો. હવે નીકળીએ છીએ આપણે, ને એકદમ પહાડીઓથી વાદીઓથી ઘેરાયેલો. આમ તો આપણે એમ કહેવાય કે ઉત્તરાખંડ બાજુ ન જઈએ છીએ. આપણું ઉત્તરાખંડ આ જ છે. આપણું ઉત્તરાખંડ આ છે, કેમ કે ભાઈ ઉત્તરાખંડ બાજુ તો તમે જાઓ, નૈનીતાલ છે, મસૂરી છે, તો ત્યાં પણ આવા જ વાદીઓ પહાડો હોય. એવા જ પહાડો આ બાજુ આપણને જોવા મળે. જો કે એનાથી થોડાક નાના હોય, પણ આપણું ઉત્તરાખંડ તો ખરેખર સૌરાષ્ટ્રનું ઉત્તરાખંડ, આપણું ભાવનગરનું ઉત્તરાખંડ હોય તો માળનાથ છે. અવશ્ય આવજો માળનાથ, બહુ મજા આવે છે. અને તમારો આવવાનો સપોર્ટ રહેશે ને, તમે જરૂરથી ઉત્તરાખંડ સાથે જઈશું બે ભાઈ. હા, ઉત્તરાખંડની ટ્રીપ ગોઠવીશું કંઈક આગળ જતા હવે, કેમ કે થોડાક સપોર્ટ તો ભાઈ પહેલા જોવે, કેમ કે થોડું ઘણું કંઈક વિડીયો હાલે તો તમારા માટે પણ અમને લોકેશન લાવવાની કંઈક મજા આવે. તો બસ સપોર્ટ આપજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને ખાસ બને એટલો વિડીયો શેર કરજો, જેથી કરીને અમને થોડા ઘણા વ્યૂઝ આવે તો મજા આવે. અને એક કમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં, અને નેક્સ્ટ લોકેશન કેવા તમારે જોવે છે એ પણ કમેન્ટ કરજો. એટલે ટ્રાય કરશું ભરતભાઈ કે સારા તમને લોકેશન અમે બે ભાઈ ક્યાંક પ્લાન કરીએ, હવે જોઈએ છીએ આગળ. હા. અને સૌથી મોટો લોચો એ પડશે કે ઘરવાળીને લાવવી પડશે. હા, એ છે, એવું છે. ફેમિલી રહે એટલે ફેમિલી જ નીકળવું પડશે, એ રીતનું છે. તો હાલો જવા દે. જમવા માટે આવી ગયા છીએ. કૌશિકભાઈ ચાલુ કરી દીધું છે, કારણ કે બહુ મહેનત કરી. હવે જમી લઈએ. મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. હવે જમીને પછી આગળ જશું. ફાઇનલી મહુવા પહોંચી ગયા છીએ, અને હવે અમારા ડ્રાઈવર આવી ગયા છે. આખો દિવસ બહાર હતા કૌશિકભાઈ સાથે, મજા આવી ગઈ છે. તમે પણ વિડીયો જોજો, ખાસ મજા આવશે તમને. અને નવા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરજો, જેથી નવા વિડીયો તમને